વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વાઢા મનાલા ગામના ખેડૂતોની ભારત સરકારની વનબંધુ કલ્યાણ યોજના હેઠળ કેળાની ખેતી માટે છોડ આપવામાં આવ્યા। આ યોજના અંતર્ગત માત્ર ઓનલાઈન ફોર્મ ભરવાના 500 રૂપિયા થતા હોય છે, ત્યારે યોજના પાસ થયા બાદ ખેડૂતોને 1200 કેળાના છોડ અને 65 કટ્ટા ખાતરના આપવામાં આવે છે। આ યોજના નિઃશુલ્ક હોવા છતાં ખેડૂતો પાસે 1500 રૂપિયા લેવામાં આવ્યા અને માત્ર 1100 છોડ આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું। આ મુદ્દે વધુ તપાસ માટે ધરમપુર ANRDFના પ્રોજેક્ટ ઓફિસર ચેતન ઠાકોર સાથે વાતચીત કરતા જણાવ્યું કે અમારા દ્વારા આવી કોઈ લેવડ દેવડ કરવામાં નથી આવી। આ મુદ્દે લાગતા વળગતા અધિકારીઓ દ્વારા ઉચ્ચ કક્ષાની તપાસ કરવામાં આવે તો વ્યાપક પ્રમાણમાં મુદ્દો સામે આવશે। ચેતનભાઈ ઈશ્વરભાઈ ઠાકોર અને આપનો હોદ્દો કયો? હું અહીંયા પ્રોજેક્ટ ઓફિસર તરીકે છેલ્લી 28 વર્ષથી ફરજ બજાવું છું। અને આપને આ સંસ્થાનું નામ શું છે? એનું નામ છે આદિવાસી નવરત્નાત્મક રૂરલ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન ટ્રસ્ટ। એનું ટૂંકું નામ છે ANRDF। ખેડૂત પાસેથી કોઈ ફી ઉઘરાવવામાં આવે ખરી? આ યોજના અંતર્ગત ખેડૂતોએ ફક્ત 500 રૂપિયા ભરવાના છે, જે જ્યારે GSFC ડેપોમાં ખાતર લેવા માટે જશે ત્યારે એની રજિસ્ટ્રેશન ફી તરીકે એણે 500 રૂપિયા ભરવાના છે। હવે કપરાડાના અમુક ગામોમાં એવી પણ ફરિયાદ આવી છે કે જ્યાં એમના પર સ્ટાર્ટિંગમાં 500 રૂપિયા લેવામાં આવ્યા, ત્યાર પછી એમના પર 1500 રૂપિયા બીજા લેવામાં આવ્યા। ના, એ ખોટી યોજના છે, કારણ કે અમારી ઓફિસ દ્વારા એવી કોઈ પણ સૂચના આપવામાં આવેલ નથી, અને એવી જો કોઈ તમારા ધ્યાન ઉપર આવી હોય તો એની યાદી અમને આપવા વિનંતી છે। પણ કેવું છે કે એ લોકોને ઉપર 2000 રૂપિયા લેવામાં આવ્યા છે। એ કયા વર્ષની વાત છે? આ વર્ષની જ વાત છે। તો મારે ધ્યાનમાં એ આવ્યું નથી। જો તમારી પર ધ્યાનમાં આવ્યું હોય તો મને આપો, જેથી હું ચોક્કસપણે એની ચેકિંગ કરાવતો। કારણ કે મારી ઓફિસમાંથી જે માણસો ગયા છે એ માણસોએ જે ફોટોગ્રાફી કરી છે અને એ માણસો દ્વારા કોઈ પેમેન્ટ લેવાનું નથી। જો કોઈ વચ્ચેનો દલાલ હોય અને એણે કોઈ પેમેન્ટ લીધું હોય તો એ અમારા ધ્યાન ઉપર આવ્યું નથી। ને હાલ આપણે આ યોજના અંતર્ગત કેટલાક લાભાર્થીઓ આ યોજનાનો લાભ લઈ ચૂક્યા છે? આ વર્ષની અંદર ટોટલ 32 ખેડૂતોને લાભ આપવામાં આવે છે કપરાડા માટે કપરાડા અને ટોટલ આપણે વલસાડ જિલ્લા ટોટલ વલસાડ જિલ્લામાં 37 લાભાર્થી છે, જેમાં કપરાડાના 32 છે અને ધરમપુરના 5 લાભાર્થી।